यमुनासी नाही को और दाता। जो कोई पण वस्तु चार रीते मळे, एक लागवक, बीजू लागणी थी, त्रीजू लाचारी थी અને ચોથું લાયકાત। આ ચાર કઈક અવસ્થા હોય તો કોઈ વસ્તુ મળે। એક લાગવક, કોઈની લાગવક હોય તો આપણું કામ સિદ્ધ થઈ જાય। બીજું લાચારી થી, આપણી અવસ્થા એવી હોય કે આપનાને દયા આવીને આપી દે, એની ઈચ્છા ન હોય પણ આપણી લાચારી જુએ ને એને દયા આવી જાય। ત્રીજું લાગણી થી, કોઈને કોઈની જોડે સ્નેહ હોય, કોઈ આત્મીયજન હોય તો આપણે આપી દઈએ। અને ચોથું લાયકાત થી, કે આ લાયક છે આપવા માટે, આના પર એનો અધિકાર છે। તો બાકી ત્રણ અવસ્થા તો આપણે પ્રાપ્ત કરીએ ન કરીએ, હા લાગવક જરૂર છે। અને લાગવક પણ એવી છે કે જે વસ્તુ જોઈએ છે એને સંપૂર્ણ રીતે આધીન છે। આપણે જોઈએ છે પ્રભુ, અને પ્રભુ મેળવવા માટે કેટલી મોટી લાયકાત આપણી છે, કારણ કે આપણી લાગવક કોની જોડે છે? આપણી પાસે લાગવક લાયકાત તો નહીં। અને લાગવક છે શ્રી મહાપ્રભુજીની અને શ્રી યમુનાજી। અને એ લાગવક થી જ્યારે જાય ત્યારે પ્રભુ સ્વયં આવીને જીવના ખોળામાં બેસે। યમુનાજી કેવા, યમુનાસી नाही को और दाता। એમનાથી અધિક કોઈ આપવા સમર્થ નથી। લોકો થોડું આપે, વધારે આપે, પણ શ્રી મહાપ્રભુજી અને યમુનાજીએ તો સર્વસ્વનું દાન કર્યું છે। जो इनकी शरण जात है दौड़ के, ताही को तिही छीनु कर सनाथ। અને જે એમની શરણમાં દોડીને જાય તેને તે જ ક્ષણે સનાથ કરી। એ જ ક્ષણે મહાપ્રભુજી એમ નથી કહેતા કે મર્યા પછી નિત્ય લીલા ધામ મળશે। મહાપ્રભુજી એમ નથી કહેતા કે આ દેહ છૂટ્યા પછી ગોલોક ધામ મળશે। મહાપ્રભુજી તો કહે છે તને આ જ દેહે, આ જ સમયે નિત્ય લીલાનો અનુભવ કરાવી દે। મહાપ્રભુજી પાછળની વાત નથી કરતા। મહાપ્રભુજી તો કહે છે તું આ જન્મમાં, આ જ દેહે તને નિત્ય લીલાનો અનુભવ કરાવું। તું બ્રહ્મ સંબંધ લે, તારા ઘરે ઠાકોરજી પુષ્ટાવી દઉં, અને તને આ જ દેહથી જે સારસ્વત કલ્પમાં ગોપીજનોને અનુભવ થયો, તને આ જ દેહમાં એનો અનુભવ કરાવ। અહીંયા ઉધારની ને પાછળની વાત નથી। તાહી કો તિહી છુન કર સનાથ। જે શરણમાં આવે એને તત્કાલ સનાથ કરે। એટલે ભગવાનથી દૂર હતો, એ અનાથ હતો, એને તુરંત ઠાકોરજી પધરાવી દે। કહે કૃષ્ણ સેવા સદા કાર્યા, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ। અને ભાવથી જીવ સેવા કરવા લાગે તો એને સનાથ કરી। શ્રી મહાપ્રભુજી સનાથ કરે, બીજા શ્રી યમુનાજી સનાથ। વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને, પેલા રાજનગરના વણિક વૈષ્ણવનો, આપણા અમદાવાદનો ગુસાઈજીના શરણે આવ્યો, અને ગુસાઈજીએ પ્રસન્ન થઈને એને આજ્ઞા કરી કે ચાલો મારી સાથે વ્રજમાં। અને અમદાવાદનો હતો એટલે કહ્યું કે જે આપ કૃપા કરશો ત્યારે આવીશ, હમણાં તો બહુ કામ છે। એમ કહીને ટાળી દીધી વાત। જો ગુરુજન ક્યારે કોઈ આજ્ઞા કરે તો એમની કેવું કે કૃપા કરશો ત્યારે આવી, એમની આજ્ઞાને જ કૃપા માનવી। કે આપણે આપે આટલા બધા હજારો લોકોમાંથી મને કહ્યું આપની કૃપા થઈ ગઈ, ત્યારે જ આપની કૃપા થશે ત્યારે હમણાં આવીશ, હમણાં તો બહુ કામ છે, દુકાન છોડીને નીકળાય એમ નથી। અને ગુસાઈજી પ્રભુ ચરણ તો પધારી ગયા વ્રજમાં, અને અહીંયા આખો દિવસ કામ કામ કામમાં લાગેલો રહે। કેટલાય વર્ષો વીતી ગયા। ગુસાઈજીને ચિંતા થાય મારો જીવ શરણે આવ્યો છે, કોઈ સેવકને મોકલ્યા ને કહ્યું એ શેઠજીને અહીંયા બોલાવી લાવો। આવ્યો સેવક ને શેઠજીને કહેવા લાગ્યો કે ચાલો ગુરુદેવ યાદ કરે છે। શેઠજીએ કહ્યું હમણાં તો બહુ કામ છે, હમણાં નહીં, જ્યારે ઠાકોરજી કૃપા કરશે ત્યારે વ્રજમાં આવીશ।
અને એમ કરતા કરતા શેઠજીનો દેહ છૂટ્યો અને મન ઘરમાં રહ્યું તો શ્વાન યોની મળી અને શ્વાન યોની મળી ઘરની ડોડી ઉપર બાંધેલો રહે, ફરતો રહે, ઘરના પોતાના જ દીકરાઓ રોટલી નાખે ને ખાઈ અને ઘરની રખવાળી કરે. ત્યાં ચિંતા ગુસાઈજીને થઈ કે મારો સેવક ભગવદી મારો દૈવી જીવ છે અને એની આવી ગતિ થઈ, ઠીક નથી. પુનઃ પોતાના સેવકને મોકલ્યા અને કહ્યું એ શેઠજીને અહીંયા બોલાવી લો. આવ્યો વૈષ્ણવ ગુસાઈજીનો સંદેશો લઈ અને આ તો શ્વાન બનીને ઘરની ડોડી ઉપર બેઠો છે, ઓટલા પર બેઠો છે. કહ્યું વૈષ્ણવે ચાલો ગુરુદેવ યાદ કરે છે. અને શ્વાન બનેલો આ જીવ કહે છે અરે નવી બહુ ઘરમાં પરણીને આવી છે, દરવાજા ખુલ્લા મૂકીને જતી રહે છે, આટલું મહેનતથી ઘરમાં ધન ભેગું કર્યું છે, ક્યાંક બધું લૂંટાઈ જાય, બરાબર બહુ સેટ થઈ જશે, સમજણી થશે પછી આવીશ. પાછા વૈષ્ણવને મોકલી દીધું. થોડા વર્ષો થયા, શ્વાનની યોની તૂટી, સર્પ બનીને ધનમાં બેઠા. ગુસાઈજીને ચિંતા થાય છે કે મારા શરણે આવેલો જીવ છે અને એની આવી ગતિ થાય ઠીક નથી. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે, અર્થ સકળ જેનો સીધો લીલા માહે તાણીને લીધો. જે શરણે આવ્યો છે એની યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અધોગતિ થવા નથી દેતા. પુનઃ એક સેવકને મોકલ્યો અને કહ્યું કે એને બોલાવી લાવો. સેવક આવ્યો, સર્પ બનીને બેઠા છે. શેઠજીને કહ્યું ચાલો હવે તો ચાલો, ગુરુદેવ યાદ કરે છે. કહ્યું કે અરે આ દરવાજા ખુલ્લા રહે, મારું ધન કોઈ લૂંટી જાય, આખી જિંદગી મેં એની પાછળ કાઢી છે. જો ભગવાને કેવો નિયમ બનાવ્યો છે, માણસ ધન મેળવવા માટે પાપ કરે, પણ કુદરતનો નિયમ જો મરી જાય તો ધન રહી જાય, પાપ બધા ભેગા. પ્રભુએ કેવી સંરચના કરી છે જગતની. આપણે ધન માટે પાપ કરીએ પણ મરે માણસ તો પાપ બધા ભેગા આવે, ધન રહી જાય. સર્પ યોનીમાં પણ આ ના પાડે છે. પુનઃ જીવ ગયો, ગુસાઈજીને કહ્યું આવતો નથી. સર્પ યોની છૂટી, એક કાદવ કીચડ નાળામાં હજારો કીડાઓની વચ્ચે કીડો બનીને જન્મ લીધો. ત્યાં તાપ ગુસાઈજીને થાય છે કે મારી શરીર આવેલા જીવની આવી ગતિ થાય ઠીક નથી. પોતાના સેવકને કહ્યું જાઓ એને બોલાવીને લાવો અને હવે ન આવે તો પરાણે પકડીને લઈ આવો. લીલામાં હે તાણીને લીધો. આ વૈષ્ણવ આવ્યો, નાળામાં હજારો કીડાઓ ખદબદતા હતા અને ત્યાં આવીને એને કહ્યું કે ચાલો તમને ગુસાઈજી યાદ કરે છે. અને નાળામાં પડેલો જીવ કહે છે ના, અહીંયા તો મને બહુ આનંદ આવે છે, પછી આવીશ. જીવની સ્થિતિ તો જુઓ, નાળાના હજારો કીડાઓની વચ્ચે ખદબદતા એને સુખનો અનુભવ થાય છે. અને હવે તો વૈષ્ણવની ગુરુદેવની આજ્ઞા યાદ આવી. એ પરાણે એ કીડાને પકડ્યો, એક ડબ્બીમાં બંધ કર્યો અને ડબ્બીમાં બંધ કરીને એ જીવને લઈને ચાલતા થયા વ્રજની ઓર. શ્રી ગોસાઈજી ગોકુલમાં યમુનાજીના ઘાટ પર બિરાજેલા છે. આ વૈષ્ણવ એ શેઠ કીડા રૂપે જીવને લઈને આવ્યો. ગુસાઈજીને કહ્યું ક્યાં છે મારો જીવ? ગુસાઈજીએ પૂછ્યું ને કહ્યું આને તો નાળામાંથી પણ નહોતું આવતું, પણ આપની આજ્ઞા થઈને ડબ્બીમાં બંધ કરીને લાવ્યો છું. ગુસાઈજીએ કહ્યું લાવ. ગુસાઈજી હાથમાં ડબ્બી લીધી, ડબ્બી ખોલી અને એ જીવને હાથમાં પકડી યમુનાજીમાં પધરાવ્યો અને તત્કાલ તેનો નિત્ય લીલામાં પ્રવેશ થઈ ગયો. તાહી કો તિહ છીનું કરસ ના થા. આવા જીવને પણ